આપણા એક ધર્મગુરુ થઈ ગયા છે, 39 વર્ષની ઉંમરે સાહેબ આ ધરાધામ છોડી અને જતા રહ્યા. અને એમનું નામ છે, એ પ્રજ્ઞા પુરુષનું નામ છે સ્વામી વિવેકાનંદ સાહેબ. જેણે જેણે આ વિવેકાનંદને જેણે જેણે આમ હૃદયની અંદર ઉતારી લીધા ને, ધન્ય બની ગયા છે. એ સ્વામી વિવેકાનંદે ધર્મની વ્યાખ્યા શિકાગોની અંદર આપી છે. અને એ સમયે તમે વિચાર કરો, આપણા ભારતના ધર્મગુરુ કેવા હોય. થોડોક સમય આપવામાં આવ્યો હતો. અને તમામ કથાને હું બહુ ટૂંકમાં કહું છું. દેશના સમગ્ર વિશ્વભરના એ ધર્મગુરુઓ ત્યાં એકઠા થયા હતા. અને જ્યારે આપણા ભારત વર્ષ તરફથી સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો, ક્રમશઃ બધા પોતપોતાના દેશનું ધર્મ શું છે એ જ્યારે બોલતા હતા, ધર્મની વ્યાખ્યા તો કરી નહોતી, પણ જેટલા ધર્મગુરુ આવ્યા એને લેડીઝ એન્ડ જેન્ટલમેન બોલી અને શરૂઆત કરી. ભારત વર્ષ તરફથી સ્વામી વિવેકાનંદ આવ્યા, એણે મારા ભાઈઓ તથા મારા બહેનો આવું જ્યારે કીધું. અને સાહેબ, આપણા વિવેકાનંદના શબ્દોની અસર એ સમયે શિકાગોના હોલની અંદર એટલી થઈ હતી કે 10 મિનિટ માટે તો તાળીઓ પડી હતી ખાલી. આ પ્રજ્ઞાવાન પુરુષ. અને જ્યારે નીચે ઉતરવા ગયા ત્યારે લોકોએ કીધું કે તમે તમારા ધર્મ વિશે કઈ બોલ્યા નહીં. ત્યારે વિવેકાનંદ બોલ્યા કે મારા ધર્મ વિશે મારે બોલવું છે ઘણું, પણ તમે મારો સમય પૂર્ણ થાય ત્યાં સુધી તો તાળીઓ જ પાડી, મારે શું બોલવું. અને એ સમયે નક્કી એવું થયું કે ભારત વર્ષ તરફથી આવનાર જે સ્વામી વિવેકાનંદજી છે એના માટે સમયની કોઈ પાબંદી ન હોઈ શકે. આ વિવેકાનંદ. અને એના કેટલા દાખલા તમને દઉં. એ ધર્મ વિશે બોલીને જ્યારે નીચે ઉતર્યા એટલે ત્યાંના એક કોઈ ગોરી યુવતી જે છે એણે કીધું કે મારે વિવેકાનંદને મળવું છે. અને સ્વામી વિવેકાનંદજી એમને મળ્યા, વાત કરી. અને વાતમાં એ ગોરી યુવતીએ એવું કીધું કે મહારાજ, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે બહુ સવિવેક સાથે વિવેકાનંદજી કીધું કે લગ્ન કરવાનું કારણ ખરું કઈ? ત્યારે એણે કીધું કે ભારત વર્ષ તરફથી તમે જે તમારા ધર્મ વિશે બોલ્યા છો, અને એ સાંભળી અને હું ખૂબ લાલાયિત થઈ છું. તમે મારા હૃદયની અંદર કંઈક છાપ છોડી છે મહારાજ. અને લગ્ન હું એટલા માટે કરવા માંગુ છું કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે. અને ત્યારે સ્વામી વિવેકાનંદનો જવાબ હતો કે આપણે લગ્ન કરીએ અને આપણે ત્યાં આપણા જ મારા જેવો દીકરો થાય કે કેમ, એ તો ઈશ્વરના હાથની વાત છે. અને એટલા માટે આવડી મોટી પ્રોસેસ કરીએ આપણે કે આપણે લગ્ન કરીએ ને લગ્ન જીવનમાં, સફળ દાંપત્ય જીવનમાં એક દીકરો થાય અને દીકરો મારા જેવો થાય કે કેમ, એ કાંઈ બહુ એ તો બધી નસીબની વાતો છે. અને એટલા માટે તમારે જો દીકરો જો જોતો હોય તો આજથી હું તારો દીકરો. આ સ્વામી વિવેકાનંદ. આ વિચારધારા જેથી ભારતના નવયુવાનમાં આવશે તેથી ભારત અજેય બનશે, તેથી ભારત વિરાટ બનશે, તેથી અખંડ ભારત બનશે સાહેબ. અને આ સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે જેના પાયાની અંદર માનવતા ન હોય એને હું ધર્મ માનતો નથી. બરાબર. ધર્મ કોને કહેવાય? સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે જે માનવતા મારા ને તમારામાં પડી છે એને ધર્મ કહી શકાય. થોડાક સમય પહેલા પાલિતાણા મારી કથા હતી અને હરિરામ બાપાના ધૂણે. અને એ કથાની અંદર જ્યારે હું એક જૈન સાધુને મારે જ્યારે મળવાનું થયું ત્યારે એણે મને એક ટકોર કરી હતી. મને કે બાપુ પધારો. જય હો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. ત્યારે મને એક ટકોર એવી કરી એને, મને કે બાપુ આજકાલ
ધર્મની આડમાં અધર્મ બહુ ફૂલો ફાયલો છે. અને એને મને બહુ એક સારી વાત કરી, મને કે આજકાલ અમુક ધર્મના લોકો પાણી 100 ગણે ગાળીને પીવે અને લોહી સીધું પીવે. આવું છે. ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? જે રામાયણ મને ને તમને ધર્મ શીખવાડે છે, ધર્મના રસ્તે ચાલતા શીખવાડે છે. તમારામાં જો સત્ય હોય તો રામકથા એવું કહે છે કે તમારા અંદર ધર્મ પડ્યો છે. તમારી અંદર માનવતા હોય તો વિવેકાનંદના શબ્દોમાં કહું તો એવું કહી શકાય કે તમારી અંદર ધર્મ પડ્યો છે. સાયકલ લઈને કોઈ માણસ જાતો હોય ને હળવેક નારાનો પડી જાય, જો દાંત આવે, હસવું આવે તો સમજી લેવાનું કે હજી આપણે ધાર્મિક નથી. પણ એ જ પડેલા માણસને જો ઊભો કરવાની ભાવના થાય સમજી લેવાનું કે આપણામાં ધર્મ બારોબાર પડ્યો છે. બસ પડેલા માણસને ઊભો કરી દો, એ આપણો ધર્મ. આપણી અંદર માનવતા કેળવાય, એ આપણો ધર્મ. સદગુરુ ભગવંત સાધુ એમને સેવવાનું મન થાય, એ આપણું ધર્મ.